નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતાઓ છે. હવામાન આગાહીકાર અંબાલાલે કહ્યું છે કે 1થી લઈને 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાનો છે અને સાથોસાથ ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે. મિત્રો, રાજ્યમાં ફરી માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર જોવા મળવાની છે. વધુમાં તેમણે કહ્યું છે કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હાલ 26થી લઈને 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે. સાથોસાથ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 29મી ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતાઓ પણ સેવાઈ રહી છે અને ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. મિત્રો, ઠંડી સાથોસાથ માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતાઓ રહેશે. જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે, પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે.